જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ, આજે 26 જાન્યુઆરી છે, પ્રજાસત્તાક દિવસ છે. તો તમને બધાને પ્રજાસત્તાક દિવસની બહુ સારી શુભકામના. આજે થોડી લેટ ઉઠી છું કારણ કે આજે પાર્થિલને સ્કૂલે નથી જવાનું. સ્કૂલ તો ચાલુ જ છે, પણ આજે અમારી ટાઉનશીપમાં એટલે કે કોપર ક્લબમાં બી ધ્વજવંદન થાય છે, તો ત્યાં બી પ્રોગ્રામ થાય છે. તો પાર્થિલ ડાન્સમાં રહ્યો છે, તો પાર્થિલને ત્યાં ડાન્સ કરવાનો છે. તો જે લોકો ટાઉનશીપના છોકરાઓ છે એ લોકોને અહીંયા ક્લબમાં ડાન્સ કરવાનો હોય છે ટાઉનશીપમાં, અને જે લોકો ભરૂચના હોય છે એ લોકો સ્કૂલમાં ડાન્સ પરફોર્મ કરે છે. તો આજે થોડી આરામથી ઉઠી છું, 7 વાગ્યાનો ટાઈમ થયો છે. તો ચલો સૌથી પહેલાં ચા પી લઈએ અને પછી કામ સ્ટાર્ટ કરીએ. અને આજે અમારા ટાઉનશીપમાં થોડી સ્પોર્ટ્સ એક્ટિવિટી બી સવારે થાય છે. રનિંગ રેસ હોય છે, સાયકલ રેસ હોય છે, મોટાઓની બી હોય છે અને છોકરાઓની બી હોય છે. તો પાર્થિલ ત્યાં ગયો છે. તો ચલો ચા પી અને હું મારું કામ સ્ટાર્ટ કરીશ. આમ તો આજે મારે ડેલી રૂટીનનું કામ કંઈ જ નથી, કચરા પોતા, વાસણ, કપડાં, કારણ કે બધું મેં કાલ રાત્રે જ પતાવી લીધું હતું. મને ખબર છે કે આજે રજા છે, પ્લસ મારે ક્લબમાં બી જવાનું છે અને બધા ઘરમાં છે, એટલે આપણે થોડા અટવાયેલા રહીએ, એટલે મેં આજનો કામ બહુ જ ઓછું રાખ્યું છે. પણ આજે મારે થોડું એક્સ્ટ્રા કામ કરવાનું છે જે લાસ્ટ 1 મંથથી પેન્ડિંગ છે, જેમ કે મુખવાસ બનાવવાનું. તો બસ એની થોડી અત્યારે પ્રિપેરેશન કરી લઈશ. તો બસ ચલો ફ્રેન્ડ્સ, પહેલાં ફટાફટથી ચા પી લઈએ એટલે આપણા કામને એક પુશ લાગી જાય અને પછી ફટાફટથી કામ સ્ટાર્ટ કરું. તો ફ્રેન્ડ, જ્યારે કંઈ બી એક્સ્ટ્રા કામ કરવાનું હોય, રૂટીનના કામથી અલગ કંઈ કામ કરવાનું હોય, તો તે હું સૌથી પહેલાં કરતી હોય છે, કારણ કે એક તો વહેલી સવારે થોડી શાંતિ હોય છે અને આપણો માઇન્ડ બી ફ્રેશ હોય છે. અને આ મુખવાસની પ્રોસેસ છે એ થોડી લાંબી હોય છે, સાંજ સુધી ચાલશે. તો અહીંયા સૌથી પહેલાં તો હું વલિયાળી છે અને તલ છે એ બંનેને ચાળી નાખીશ અને પછી એને જોઈને ક્લીન કરી નાખીશ. આમ તો પેકેટવાળા જ છે, મશીન ક્લીન જ હોય છે, એટલે કાંઈ કચરો હોતો નથી. પણ તો બી આપણા મનના સેટિસ્ફેક્શન માટે એક વખત થોડું ચાળી નાખશું, કારણ કે ધૂળ ડસ્ટ હોય તે નીકળી જાય. તો ફ્રેન્ડ, અમારા ઘરમાં મુખવાસ બહુ જ ખવાય છે. અને જમ્યા પછી તો ઠીક, પણ કોઈ બી સારું મૂવી આવતું હોય કે ટીવી જોતાં જોતાં બી અમારા બધાના મોઢા મુખવાસથી ચાલુ જ હોય છે. એટલે મુખવાસની ક્વોન્ટિટી ઘરમાં થોડી વધારે જ ઉપડે છે. તો હર મહિને તો હું મુખવાસ નથી બનાવતી, ઘણી વખત રેડીમેડ બી મારા ઘરમાં આવે છે મુખવાસ. હા, વર્ષમાં 3-4 વખત બનાવી નાખું છું, કે જ્યારે ડીમાર્ટ ગઈ હોય અને સામાન લેવી હોય તો બનાવી નાખું છું. તો બસ અહીંયા વલિયાળી અને તલને ચાળી નાખ્યા છે. હવે વલિયાળીને જોઈને સાફ કરી નાખીશ. આમ તો કચરો એટલે કે કાંકરા અને મીટી કે એવું કાંઈ નથી, પણ વલિયાળીમાં સાથે નાની નાની દંડીઓ અને નાના નાના ફૂલ હોય છે. અને એ મોટા મોટા તો મશીન ક્લીનમાં નીકળી ગયા હોય, આ ઝીણા ઝીણા હોય છે, તો બસ એને જ નીકાળું છું. આને બી નીકાળવા જરૂરી નથી, કારણ કે આનો ટેસ્ટ બી વલિયાળી જેવો જ હોય છે, પણ મોઢામાં ખાવાથી થોડા એ લાગે છે. અને ફ્રેન્ડ, પાર્થિલ પણ આવી ગયો છે, જીતીને આવ્યો છે. સ્લો સાયકલ રેસમાં ફર્સ્ટ આવ્યો છે, તો ગિફ્ટ લઈને આવ્યો છે. તો કહે છે કે મમ્મી તમે ખોલો. ચલો ઓપન કરીને જોઈએ કે ગિફ્ટ શું છે. તો ફ્રેન્ડ, ગિફ્ટ ઘણી મોટી છે અને આરામથી ખોલું છું, તાકી જો ગિફ્ટ રેપિંગ પેપર છે તે તૂટા વગર આખું નીકળે, એને હું રીયુઝ કરીશ. તો ફ્રેન્ડ, કોમેન્ટ કરીને બતાવજો કે મારી જેમ કોણ ગિફ્ટ રેપિંગ પેપર જો સારી કન્ડિશનમાં હોય તો રીયુઝ કરે છે. અને ફ્રેન્ડ, ગિફ્ટ આવે ત્યારે એક જ ટેન્શન થાય છે મને કે હું આને રાખીશ ક્યાં, કારણ કે ઘરમાં બિલકુલ બી જગ્યા નથી અને કોઈ એવો સ્ટોર રૂમ બી નથી કે જ્યાં ગિફ્ટને રાખી શકીએ. અહીંયા ગિફ્ટ અમારી ટાઉનશીપમાં બહુ જ મળે છે, તો એને રાખવી ક્યાં એનો ટેન્શન થઈ જાય છે. અને આ તો બહુ જ મોટી ગિફ્ટ છે, કેટલું મોટું બોક્સ છે, આને હું ક્યાં રાખીશ. તો ફ્રેન્ડ, ગિફ્ટમાં હોટ અને કોલ્ડ બંને વોટર યા ચા કે રાખી શકાય તેવા 2 જગ છે, એક નાનો છે અને એક મોટો છે. મોટામાં નળ બી સાથે છે, તો ટ્રાવેલિંગમાં બી લઈ જઈ શકાય. તો ગિફ્ટ બહુ જ ફાઇન છે. અને બસ પછી અહીંયા જો મારો તલ અને વલિયાળી બી સાફ થઈ ગયા છે. હવે બંનેમાં હળદર અને મીઠું નાખીને સુકાવી દઈશ. તો
તો ફ્રેન્ડ મારે થોડા તલ રાખવાના હતા, ભૂલી ગઈ હતી, તો અહીંયા સાઈડમાંથી થોડા તલ નીકાળી લીધા છે અને હવે બીજા તલ છે એમાં હળદર મીઠું નાખી દીધું છે, તો એમાં પાણી નાખીને બધું મિક્સ કરી દઈશ. બહુ વધારે પાણી નથી નાખવાનું, 2 થી 3 ચમચી જેટલું જ પાણી નાખવાનું છે, જેથી નમક અને હળદર તલમાં મિક્સ થઈ જાય. બહુ ભીના નથી કરવાના, વધારે ભીના હશે તો સુકાવામાં વધારે વાર લાગશે. ને એવી જ રીતે સેમ વલિયાળીમાં કરવાનું છે. વલિયાળીમાં એઝ કમ્પેર તલની પાણી થોડું વધારે જોશે અને બસ મિક્સ કરી અને પછી એને ઘરમાં જ સુકાવી દઈશ. આમ તો તમે તડકે બી સુકાવી શકો છો. જો તમારે 1 કલાકમાં ફટાફટ મૂકવા શેકવો હોય ને જલ્દી તલને વલિયાળીને ડ્રાય કરવા હોય તો તડકે પણ નાખી શકો છો, પણ હું બપોર પછી શેકવાની છું અને અત્યારે શિયાળો છે, વાતાવરણ પણ ડ્રાય છે, હવા પણ, તો ઘરમાં પણ એ સાંજ સુધીમાં સુકાઈ જશે. તો બસ અહીંયા ન્યૂઝપેપરમાં બેને પાથરીને છૂટા કરી દઈશ. તો ફ્રેન્ડ 9:30નો ટાઈમ થઈ ગયો છે અને તૈયાર થઈ ગઈ છું. પાર્થિલને જલ્દી જવાનું હતું તો પાર્થિલ જતો રહ્યો છે અને મેં ગ્રીન કલરનો ડ્રેસ વેર કર્યો છે. ગ્રીન, વ્હાઇટ અને ઓરેન્જ ડ્રેસ પહેરવાની ટ્રાય કરું છું 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી હોય ત્યારે. તો ચલો જઈએ અને ધ્વજવંદન અને આજના પ્રોગ્રામને એન્જોય કરીએ. ये क्षण एक फौजी जो सर्वस्व देश पे न्यौछावर कर देता है, તો ફ્રેન્ડ 10:30 હું ઘરે આવી ગઈ છું. આમ તો હજી પ્રોગ્રામ ચાલુ છે, ડોગ શો, ફાયર શો, વોટર શો, ગેમ્સ, ઘણા બધા પ્રોગ્રામ હજી બાકી છે, પણ મને ગરદનમાં થોડું પેન હતું, આમથી આમ બી જોવાતું નહોતું, તો બસ આવી ગઈ છું. સવારે થોડું લાગતું હતું પણ મેં ઇગ્નોર કર્યું, તો અત્યારે થોડું વધી ગયું છે. નીચું જોઉં છું તો દુખે છે, સાઈડમાં બી નથી જોવાતું અને સવારે મેં નીચું જોઈને જ તલને વલિયાળીને સાફ કરેલા છે, તો અત્યારે થોડું પેઇન વધારે લાગે છે. તો બસ ઘરે આવી ગઈ છું અને ઘરે પણ કામ વધારે જ છે. તો સૌથી પહેલાં તો ભગવાનજીના દર્શન કર્યા. આજ હસબન્ડે દીવાબત્તી કરેલા છે અને જો બહુ જ બધા ગુલાબ આવ્યા છે, તો ગુલાબથી પૂરું ડેકોરેશન કર્યું છે. રોજ ફૂલ નથી મળતા કારણ કે ટાઉનશીપમાં નથી મળતા, બહારથી મંગાવવા પડે છે. અને પછી સાંજ માટે ચણા પલાળ્યા છે, લોટ બાંધી દીધો છે, વાસણ કરી લીધા છે, ભાત બની ગયા છે અને આજે શાક બન્યું છે દૂધી બટેટાનું, તો તે પણ બની ગયું છે. તો ફ્રેન્ડ દુખે છે, આમથી આમ જોવાતું નથી અને રાત્રે ભેળ બનાવવાની છે, તો મમરા વઘારવાના છે, પ્લસ મુખવાસને બી શેકીને રેડી કરવાનો છે. કામ ઘણું બધું છે, ચટણીઓ બનાવવાની છે, પણ થોડી વાર રેસ્ટ કરીશ જમીને અને પછી બપોરે બધું કામ કરીશ. તો ચલો પહેલાં રોટલી બનાવી અને જમી લઈએ. તો ફ્રેન્ડ હવે સીધી મળું છું તમને બપોરે 4 વાગે. ગરદનનો પેઇન થોડો હતો, તો સોચ્યું કે હજી ઘણું બધું કામ બાકી છે, તો સૌથી પહેલાં શેક કરી લઉં તો મને થોડી રાહત મળે અને પછી કામ થાય. કામ તો આજે મારે મુખવાસને સ્ટાર્ટ કર્યો છે તો પૂરો કરવાનો જ છે, એટલે શેકવાનું જ છે. તો બસ અહીંયા થોડો ચા પીતા શેક કરી લીધો તો થોડું સારું લાગ્યું અને પછી આવી ગઈ છું કિચનમાં. તો સૌથી પહેલાં તો મીઠી ચટણી બનાવવા માટે ખજૂર અને આંબલીને પલાળી દઈશ. તો ફ્રેન્ડ અહીંયા હું આંબલીનું મોટું જ પેકેટ લાવી છું, તો 6-8 મહિના ચાલશે. તો ફ્રીજમાં તો બિલકુલ બી જગ્યા નથી, તો
એને હું બહાર જ રાખીશ, તો એને હું સ્ટોર કરીને રાખીશ, એટલે કે એમાં થોડું નમક નાખી દઈશ પ્રિઝર્વેટિવ તરીકે, તો એમાં જીવાત ના પડે. અધરવાઇઝ બહાર અત્યારે તો ઠંડીની સિઝન છે તો ચાલે, પણ ગરમીમાં વસ્તુ બગડવાની વધારે ડર રહે છે. અને આમાં બગડવામાં તો ઝીણા ઝીણા જીવડા પડી જતા હોય છે. તો આને જો તમારે બહાર લોંગ ટાઈમ સુધી સ્ટોર કરવી હોય તો એમાં સાથે મીઠું મિક્સ કરી દેવાનું. તો સૌથી પહેલાં તો મેં ખોલી નાખી છે, અને સીડલેસ છે અને એકદમ પેક આવી હતી ખજૂરની જેમ, તો બસ એને થોડી ખુલીને અલગ કરી નાખી છે. અને પછી બધામાં મીઠું નાખી દઈશ, એટલે બધી જગ્યાએ સરસ સ્પ્રેડ થઈ જાય. અને પછી એને એરટાઇટ બોટલમાં ભરી દઈશ, તો 6-8 મહિના સુધી મીન્સ કે ફ્રેશ રહે છે, એમાં જીવાત નથી પડતી. ફ્રીજમાં રાખીએ તો કંઈ મિક્સ કરવાની જરૂર નથી, પણ ફ્રીજમાં બિલકુલ બી જગ્યા નથી, તો અહીંયા હું એને એરટાઇટ કન્ટેનરમાં નાખી અને પેક કરી દઈશ, તો આરામથી 1 વર્ષ બગડશે નહીં. તો ફ્રેન્ડ, તમે આંબલીને કેવી રીતે સ્ટોર કરો છો, ફ્રીજમાં નહીં બહાર, તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, તાકી હું બી એવી રીતે કરી શકું અને તમારો આઈડિયા યુઝ કરી શકું. તો બસ અહીંયા આંબલીને ભરી દીધી છે, અને ઉપરથી થોડું એક્સ્ટ્રા નમક નાખી દઈશ એક્સ્ટ્રા સેફટી માટે. અને થોડી આંબલી મેં બહાર રાખી દીધી હતી, તો એને ધોઈ નાખી છે. અને અહીંયા મેં 1 નાનો કપ આંબલી લીધી છે, અને જેટલી આંબલી હોય એટલું જ ખજૂર લેવાનું છે. ખજૂરના બધા ઠળિયા નીકાળી દેવાના છે, અને એટલો જ ગોળ લેવાનો છે. ખજૂર, આંબલી અને ગોળ ત્રણેયની ક્વોન્ટિટી સેમ લેવાની છે. પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડી વધઘટ કરી શકો છો. પછી એમાં સ્વાદ અનુસાર નમક નાખવાનું છે, થોડી લાલ મરચું નાખવાનું છે, ધાણા જીરું નાખવાનું છે, થોડો ગરમ મસાલો નાખવાનો છે, અને સૂંઠ પાવડર અને કાળા મરીનો પાવડર, અને 1 ગ્લાસ જેટલું પાણી નાખીને 3 થી 4 વિસલ વગાડીને બધું બાફી લેવાનું છે. પછી બસ ખાલી એને બ્લેન્ડ કરીને ગાળી લેવાની છે, તો ચટણી તૈયાર થઈ જશે. ઉપરથી કાંઈ જ મસાલા કરવાની જરૂરત નહીં પડે. અને આનો વઘાર કરવાનો હોય છે ફ્રેન્ડ, તો હું વઘાર નથી કરવાની, તો મેં એમાં થોડું હિંગ અને જીરું પણ મિક્સ કરી દીધું છે. અને અહીંયા બીજી સાઈડ હું ચણા અને બટેટાને પણ બાફવા મૂકી દઈશ, તો અહીંયા બે સાથે મારા કામ થઈ જશે. તો ફ્રેન્ડ, આજ રાતનું મેનુ છે ભેળ. અને પછી અહીંયા હું મમરાની પ્રિપરેશન કરું છું. આમ તો લાગે કે ભેળ એટલે એક ઇઝી રેસીપી, પણ ના, એમાં એટલી બધી વેરાયટીઝ અને વસ્તુની જરૂર પડે છે, તો કાંઈ બી પ્રિપરેશન ન હોય તો તે એક લેન્ધી પ્રોસેસ બની જાય છે. તો બસ અહીંયા પૌવા અને મમરાનો ચેવડો બનાવી રહી છું. તો પહેલાં પૌવાને ફ્રાય કરી લઈશ. મકાઈના પૌવા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે, એમને બી ક્યારેક ફ્રાય કરીને અમે લોકો ચા સાથે ખાતા હોઈએ છીએ. તો અહીંયા પૌવા ફ્રાય થઈ ગયા છે. હવે મમરાને વઘારી દઈશ. તો ફ્રેન્ડ, મમરાનો નાસ્તો અમારા ઘરમાં ઓલ ટાઈમ ફેવરિટ નાસ્તો છે. હમણાં તો ઓછો બને છે, છોકરાઓ મોટા થઈ ગયા, એટલે છોકરાઓ જ્યારે નાના હતા ત્યારે મહિનામાં 2 થી 3 વખત હું મમરા બનાવતી હતી. તો બસ અહીંયા ફટાફટથી મમરા પણ વઘારી નાખ્યા છે, અને હવે એમાં પૌવા મિક્સ કરી દઈશ. તો અહીંયા પૌવાની સાઇઝ થોડી મોટી છે, થોડી નહીં થોડી વધારે જ મોટી છે. તો બસ અહીંયા હાથેથી એને પહેલાં ભાંગી નાખીશ, અને પછી મમરા સાથે મિક્સ કરી દઈશ. તો ફ્રેન્ડ, ઘણા અલગ અલગ ટાઈપ્સના પૌવા મળે છે, તો બધા પૌવા તમે આમાં નાખી શકો છો. મેં અહીંયા ખાલી મકાઈના જ લીધા છે, પણ ઘણી બધી વેરાયટીમાં આજકાલ તો પૌવા મળવા માંડ્યા છે, અને બધા કલરફુલ એટલા ફાઇન મળે છે, તો બધા ફ્રાય કરીને આમાં તમે નાખી શકો છો. અને ગ્રીન ચટણી તો મેં કાલે જ બનાવી લીધી હતી. અત્યારે શિયાળો છે એટલે ધાણાભાજી બહુ જ ફાઇન મળે છે, અને સસ્તી પણ બહુ છે. તો 20 રૂપિયાની તો બહુ જ બધી ધાણાભાજી આવી હતી, તો તેને સ્ટોર કરવા માટે મેં એમાંથી લીલી ચટણી બનાવી નાખી હતી. કારણ કે લીલી ચટણી તો ખવાઈ જ જાય, આમનામ ધાણાભાજી બગડી જતી હોય છે, અને ફ્રીજ બી ફૂલ જ છે. હમણાં જ શાક લીધું છે, તો લીલી ચટણી તૈયાર છે. અને લસણની ચટણી પણ, લીલા લસણની ચટણી પણ તૈયાર છે. તો સૂકા લસણની ચટણી મારે નથી બનાવવાની, અને જે ખજૂર આંબલીની ચટણી છે તે ગરમ છે, તો અત્યારે મારી પાસે થોડો ટાઈમ છે, તેમાં મુખવાસને શેકી લઈશ. તો ફ્રેન્ડ, જો આટલા ડ્રાય થાય ત્યાં સુધી એને સુકવવાના છે, બિલકુલ બી પાણીનો ભાગ એમાં ન હોવો જોઈએ. હવે તેને શેકી લેશું. અને અહીંયા મેં ધાણાદાર લીધી છે. ધાણાદારને હળદર મીઠાવાળી કરવાની જરૂર નથી, કારણ કે તે થોડી નમકીન જ હોય છે. બસ તેને ચાળીને સાફ કરી લેશું. આમ તો આ બી પેકેટવાળી જ છે, એટલે કંઈ કચરો હોતો નથી, પણ મનની શાંતિ માટે એકવાર એને ચાળી લેશું. અને પછી આમાં મુખવાસમાં હું એક બહુ જ હેલ્ધી વસ્તુ મિક્સ કરવાની છું, અને તે છે ગોટલી. તો ફ્રેન્ડ, ગોટલીમાં વિટામિન B12 હોય છે, તો જેને B12ની કમી હોય છે તેના માટે આ ખાવી બહુ જ સારી છે. તો આમાં હું થોડી ગોટલી પણ મિક્સ કરીશ, કારણ કે મુખવાસના બાને બધાના પેટમાં ગોટલી પણ જાય, કારણ કે મુખવાસ અમારા ઘરમાં બહુ જ ખવાય છે, એનો નાસ્તો થાય છે એમ કહું ને તો બી ચાલે. તો બસ અહીંયા મેં થોડી ગોટલી નીકાળી લીધી છે, અને હવે બસ બધાને ફટાફટથી શેકી અને મુખવાસ બનાવી લઈએ.
તો ફ્રેન્ડ, જ્યારથી સ્ટીલ અને નોનસ્ટિકની કડાઈ મારા ઘરમાં આવી છે ત્યારથી આ એલ્યુમિનિયમની કડાઈનો યુઝ બહુ જ ઓછો થાય છે. તો વિચાર્યું કે ચલો આજે એનો યુઝ કરીએ એટલે એને ખોટું ના લાગે. તો ફ્રેન્ડ, અહીંયા મેં સૌથી પહેલાં વલિયાળી લીધી છે. વલિયાળીને શેકાતા થોડી વધારે વાર લાગે છે, તલ બહુ જ ફટાફટ શેકાઈ જાય છે. તો 2 વારમાં વલિયાળી શેકશું, થોડી થોડી લેવાની છે, બહુ નથી લેવાની, એટલે એક એક દાણો સરસ રીતે શેકાય. અને અત્યારે હજી કડાઈ પણ ગરમ નથી થઈ તો થોડી વાર લાગશે. તો વચ્ચે હું મારું જે વેઇટ લોસ માટેનો પાવડર બનાવ્યો છે, વેઇટ લોસ તો ન કહેવાય પણ બ્લોટિંગની જેની પ્રોબ્લેમ હોય તેના માટે એક મેં પાવડર બનાવ્યો છે. અને ગેસ એસિડિટીની પ્રોબ્લેમ 40 યર્સ પછી તો મોસ્ટલી લેડીઝને આ બધા નાની મોટી પ્રોબ્લેમ થતી જ હોય છે. તો બસ એ રોજ હું પીવું છું તો એનાથી સારું રહે છે. અને હર્બલ પાવડર છે, એકદમ બધી ઘણી જ વસ્તુઓ, અજમા ને જીરું ને સંચળ ને સુવા ને એવું બધું નાખેલું છે. તો એ પાવડર પીધો. અને જો ફ્રેન્ડ, અહીંયા ફટાફટથી વલિયાળી શેકાઈ ગઈ છે અને હવે તલ શેકીશ. એક વખત કડાઈ ગરમ થઈ જાય પછી શેકવામાં બિલકુલ બી વાર નથી લાગતી. તો તલની ક્વોન્ટિટી અહીંયા વધારે છે તો એને 3 પાર્ટમાં શેકીશ. હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો કોણ ઘરે મુખવાસ બનાવે છે અને કોણ રેડીમેડ લે છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. હું તો બેમાં આવું છું કારણ કે મારા ઘરમાં એટલો બધો મુખવાસ ખવાય છે કે હું હર મહિને મુખવાસ બનાવવામાં નથી પહોંચી વળતી. તો ક્યારેક બહારથી આવે છે અને ક્યારેક ઘરે બનાવું છું. એટલે આજે જે મુખવાસ છે તે તલ, વલિયાળી, ધાણાદાર અને ગોટલીનો છે. ખારો મુખવાસ છે, સ્વીટ નથી આ મુખવાસ. તો ફ્રેન્ડ, તલ, વલિયાળી અને ધાણાદાર શેકાઈ ગયા છે. હવે આવે છે ગોટલીનો વારો. તો ગોટલીમાં શેકવા માટે પહેલાં થોડું ઘી મૂકવાનું છે અને પછી ગોટલી નાખવાની છે. અને પછી બસ 5 થી 7 મિનિટમાં એકદમ સ્લો આંચ ઉપર એને શેકવાની છે. જો તમે ગોટલીનો મુખવાસ એકદમ બારીક ખમણીને બનાવ્યો હોય તો ધ્યાન રાખવાનું છે કે બળી ન જાય. તો ફ્રેન્ડ, અહીંયા ઘી એટલું નાખવાનું છે કે એમાં આપણે ઉપરથી સંચળ પાવડર નાખશું તે સ્ટીક થઈ જાય. અને ઓછું લાગે તો થોડું ઉપરથી નાખી શકો છો. તો બસ અહીંયા ગોટલી શેકાઈ ગઈ છે. હવે એમાં અડધી ચમચી મેં સંચળ પાવડર નાખેલો છે અને મિક્સ કરી દેવાનું છે. તો મુખવાસ તૈયાર છે. જો તમને એકલો ભાવે તો તમે એકલો બી ખાઈ શકો છો યા ફિર મુખવાસમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો. તો બસ હવે એ બધા વસ્તુઓને મિક્સ કરી દેવાની છે. તો અહીંયા મુખવાસ તૈયાર છે. આ 2 મહિના જેટલો તો ચાલશે. આ વખતે મેં વધારે જ ક્વોન્ટિટીમાં બનાવ્યો છે. શિયાળો છે એટલે ડ્રાયનેસને લીધે હવા નથી લાગતી તો ચાલે છે. અને પછી અહીંયા ખજૂર આંબલીની ચટણી બી ઠંડી થઈ ગઈ છે તો તેને બી કાઢી લઈશ. તો ફ્રેન્ડ, આવી રીતે જો કુકરમાં તમે ખજૂર આંબલીની ચટણી બનાવશો તો બહુ જ ઇઝી પડશે. અને આ ચટણીને જો થોડી ઉકાળી દેશો તો તમે લોંગ ટાઈમ તક એને સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ, જેવી કન્સિસ્ટન્સી તમારે જોતી હોય તે પ્રમાણે પાણી નાખવાનું છે. તો ફ્રેન્ડ જુઓ, અહીંયા ખજૂર આંબલીની ચટણી તૈયાર છે. અને પછી બટેટા, ટામેટા અને ડુંગળીને બી મેં કાપી લીધા છે. તો હવે આપણે એનો મસાલો કરી લઈએ. ભેળ માટે અહીંયા હું બધામાં એકી સાથે જ મસાલો કરીને રાખું છું એટલે બધાએ અલગ અલગ મસાલો ના કરવો પડે. તો અહીંયા સૌથી પહેલાં તો નાખવાનો છે ચાટ મસાલો. તો ચાટ મસાલાની જગ્યાએ હું જલજીરાનો યુઝ કરું છું. તો જલજીરાનું 1 પેકેટ નાખેલું છે. પછી ધાણા જીરું નાખવાનું છે, થોડી હિંગ નાખશું અને થોડું લાલ મરચું નાખશું. આવા તમે લીલા મરચાંને બી બારીક કાપીને નાખી શકો છો. અને બસ પછી બધું મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા ડુંગળી, ટમેટા, બટેટા અને ચણાનો મસાલો તૈયાર છે. અને પછી લીલી ચટણીને તૈયાર કરી દઈશું. તો ફ્રેન્ડ, એ થોડી થીક છે, જાડી છે, તો એમાં થોડું પાણી નાખીને એને લિક્વિડ બનાવી લઈશ. તો આ ચટણી મેં 2-3 દિવસ પહેલાં જ બનાવીને રાખી હતી. તો ભેળ બનાવવાનું એક કારણ પણ એ હતું કે લીલી ચટણીને પૂરી કરવી હતી. અને બસ જો આમાં થોડી લસણવાળી ચટણી પણ નાખી દઈશ. આ લસણ, લીલા મરચાં અને ધાણાની ચટણી છે એટલે આ ચટણી થોડી સ્પાઇસી થઈ જશે. તો હવે ભેળની ઓલમોસ્ટ પ્રિપરેશન થઈ ગઈ છે. પાર્થિલ ટ્યુશનમાંથી આવે એટલે જમી લઈએ. હસબન્ડની આજે બી શિફ્ટ છે, હસબન્ડ લેટ આવશે. તો ત્યાં સુધીમાં થોડો ટાઈમ હતો અને મુખવાસ પણ ઠંડો થઈ ગયો હતો તો તેને બી ભરી લઈશ. તો ફ્રેન્ડ, મુખવાસ તૈયાર છે અને આજ તો પતિદેવ ખુશ થઈ જશે કારણ કે મુખવાસ એનો ફેવરિટ છે. તો રેગ્યુલર માટે બોટલમાં નીકાળી દીધો છે અને બીજા 2 ડબ્બામાં પેક કરી દીધો છે. તો તેને હવે મૂકી દઈશ મારા સ્ટોરરૂમમાં. તો મારું સ્ટોરરૂમ છે તે હોલમાં જે કબોર્ડ છે તે જ મારું સ્ટોરરૂમ છે કારણ કે અહીંયા
કંપની ક્વાર્ટર છે અને સ્ટોર રૂમ નથી, તો વસ્તુઓ રાખવાની બહુ જ પ્રોબ્લેમ થાય છે. તો કબાટને સ્ટોર રૂમ બનાવી દીધો છે. તો ચલો હવે આને સ્ટોર કરી દઈએ અને પછી પાર્થિલ બી ટ્યુશનમાંથી આવી ગયો હતો તો ભેળ પણ બનાવી લઈએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે જે ડુંગળી, ટમેટા, બટેટા અને ચણાનો મસાલો બનાવ્યો હતો તે લેવાનો છે. પછી લીલી ચટણી નાખવાની છે અને મીઠી ચટણી નાખવાની છે અને પછી મમરા અને સેવ નાખીને બધું મિક્સ કરી દેવાનું છે. તો ભેળ તૈયાર છે. તો ફ્રેન્ડ આવી જાઓ આજનું ડિનર કરવા માટે અને ડિનર કરીને એઝ યુઝ્યુઅલ કિચન ક્લિનિંગ. તો ચલો આજનો વિડીયો અહીં એન્ડ કરું છું. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.